હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો અત્યારે સવારના 11:15 થઈ ગયા છે અને હું એક મરચાંની સરસ રેસીપી બનાવતી હતી, તો મને થયું તમારી સાથે શેર કરું. તો ચાલો શરૂ કરીએ, રસોડામાં જઈએ. તો અહીંયા મેં એની માટે બધું લઈ લીધું છે. આવા તો અહીંયા મેં જે સેવ લીધી છે, એ સેવ આ ઓનિયન ફ્લેવરની છે. જો છે ને, આપણે આ સેવ અને આ ચણાની દાળ બંને આમાં ખાણીમાં વાટી લેવાનું છે. તો એકદમ પાવડર નથી કરવાનો, થોડુંક આમાં અધકચરું જેવું હોય ને તો ચાલે. તો જો આવી રીતે વાટી લેવાનું, આમ બહુ ઝીણું નહીં એકદમ, અને આમ થોડુંક આમ અધકચરા જેવું રાખવાનું, પાવડર નહીં બનાવવાનું. આપણે ચણાનો લોટ નાખવાનો. તમારે જે રીતના જેટલા બનાવવો હોય એ પ્રમાણે ક્વોન્ટિટી રાખવાની. હવે આ સરખી રીતે મિક્સ થઈ ગયું છે, તો હવે એમાં આપણે બીજા મસાલા કરવાના. સૌથી પહેલાં આ મરચું નાખી દઈશું, થોડીક હિંગ નાખવાની, હળદર, ધાણા જીરું થોડું વધારે લેવાનું, અને આ મીઠું. તો ઓલી સેવમાં અને તીખી દાળમાં બંનેમાં મીઠું હોય, એટલે આમાં જોઈને નાખવાનું, જે પ્રમાણે જરૂર પ્રમાણે. એટલે આટલું નાખું છું, અડધી ચમચી. 1 ચમચી ખાંડ નાખવાની. ખાંડની બદલે તમે ગોળ નાખવો હોય તો ગોળ પણ નાખી શકો. 1 આ નાની ચમચી હું તેલ નાખીશ. કાચું તેલ જ નાખવાનું. અને પછી આને હાથેથી બરાબર હલાવી નાખવાનું, એટલે આપણે આ ખાંડ નાખી છે ને, એ ખાંડ બરાબર ઓગળી જાય. હજી આ મસાલામાં તમારે ગરમ મસાલો નાખવો હોય તો તમે નાખી શકો, પણ હું બહુ વધારે પડતો તીખું નથી કરતી, આવો તે મીડિયમ રહેવા દઉં છું. એટલે જો તમારે તીખો અને એવો ભાવતો હોય વધારે, તો તમે ગરમ મસાલો પણ વધારે નાખી શકો છો. અને હા, લસણ વાટીને આમાં નાખી શકાય. હવે આ મસાલાને થોડી વાર હું ઢાંકીને રહેવા દઈશ, એટલે થોડુંક એમાં મોઇશ્ચર આવે, ભેજ આવે, એટલે આ ખાંડ એકદમ સરસ રીતે ઓગળી જાય. આમ આ મરચાંને કાપી અને એમાંથી બીજને એવું કાઢી લઈશ. તો આ મરચાંને મેં ધોઈને રાખી લીધા છે, એટલે આ બહુ મોટા મોટા મરચાં છે ને, એટલે હું વચ્ચેથી 2 કરી નાખીશ. તો જો આવી રીતના 2 કટકા કરવાના છે. મરચાંને છે ને, તમારે જાણવું હોય ને કે તીખું છે કે નહીં, તો આ છે ને, મરચાંને વચ્ચેથી કટ કરીને આમ સૂંઘો ને, જો એમાં તીખી વાસ આવતી હોય ને, તો એ મરચું બહુ તીખું હોય, એ ખ્યાલ આવી જાય છે. એટલે એ પ્રમાણે જોઈને કરવાનું, કારણ કે ઘણીવાર બહુ તીખા મરચાં પણ આવી જાય. તો આ મરચાંમાંથી બધામાંથી મેં આવી રીતે બી કાઢી લીધા છે. તો હવે હું આ મરચાંને છે ને બધાને ભરી દઈશ. આવી રીતે ભરી દેવાનું. તો જો મેં અહીંયા બધા મરચાં આવી રીતે ભરી લીધા છે. હવે મેં અહીંયા આ ડુંગળી સમારીને રાખી છે, જો, અને અહીંયા લસણની કતરણ કરી નાખી છે, અને આ મસાલો રહેવા દીધો છે થોડોક. તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. એમાં સૌથી પહેલાં તેલ ને ઘી મિક્સ લઈશ. તો ઘી એટલા માટે લઉં છું કે મરચાં તીખા છે થોડા, એટલે થોડુંક મોડું પડી જાય. એટલે તમારે ન નાખવું હોય તો પણ ચાલે, પણ નાખો તો વધારે સરસ લાગે. તો
તો આ તેલને ઘી ગરમ થઈ જાય એટલે એમાં રાઈ નાખવાની અને થોડા 2 થી 3 જેટલા હું મેથી દાણા નાખી. આ ડુંગળી વઘારી દેવાની, થોડી ગુલાબી જેવી રીતે થવા દેવાની, કારણ કે આપણે પછી એમાં મરચાં વઘારશું ને પછી એને ચડવા દેવાનું છે એટલે સોફ્ટ થઈ જ જશે. એટલે બસ આ જો ગુલાબી જેવી થઈ ગઈ છે, જો હું તમને દેખાડું. હવે એમાં લસણની કતરણ નાખી દેવાની. તો લસણ તમારે વાટીને નાખવું હોય તો પણ નાખી શકો, અને મેં કતરણ રાખી છે કારણ કે કતરણ મરચાં સાથે આવે ને તો સરસ લાગે છે એનું ટેસ્ટ. એટલે આ લસણને છે ને એકદમ આપણે ઘીમાં કેમ સાતળી નાખીએ, થોડુંક આમ ક્રિસ્પી કરી નાખીએ એવું કરી નાખવાનું. હવે આ બંને વસ્તુ થઈ ગઈ છે, ડુંગળી ને લસણ સતળાઈ ગયા છે. તો હવે એમાં હું થોડીક હળદર નાખીશ અને થોડીક હિંગ. હવે આપણે આ મરચાંને વઘારી દઈશું. તો હવે આને 5 મિનિટ માટે આપણે ચડવા દેવાનું છે, પછી બીજા મસાલા કરવાના. બસ હવે હું આને થોડુંક પાણી નાખી અને ચડવા રહેવા દેવાનું. આ મરચાંનું શાક છે ને એ અત્યારે શિયાળામાં બહુ સરસ લાગે છે. તો તમારે એમાં જો વેરિએશન કરવું હોય તો તમે ચણાના લોટમાં બટેટા બાફીને એ બટેટા પણ છૂંદો કરીને નાખીને મસાલો તૈયાર કરીને એ મસાલો પણ મરચાંમાં ભરી શકો છો, તો એ પણ બહુ ટેસ્ટી લાગે છે. તો એકવાર ટ્રાય કરજો. મરચાં થઈ ગયા છે કે નહીં? થોડી વાર છે હજી. તો મરચાં હવે ચડી ગયા છે, જો એકદમ સરસ. હવે એમાં બીજા મસાલા કરશું. તો થોડું ધાણા જીરું હું નાખીશ પહેલાં, અને પછી આ જે આપણે રાખ્યો હતો ને લોટ, એ આ ગેસ બંધ કરી અને પછી આ લોટ હું એમાં મિક્સ કરીશ. તો ગેસ બંધ કરી દીધો છે, હવે આ લોટ મિક્સ કરી દઉં. ગરમ જ છે મરચાં, એટલે એની જાતે છે ને આમાં મિક્સ થઈ જશે સરસ લોટ. એટલે ગેસ ચાલુ રાખીને આપણે કરીએ ને તો ઘણીવાર એવું થાય કે લોટ બળી જાય અથવા ચોંટી જાય, એવું બધું થાય અને એનો ટેસ્ટ પણ સરખો ન આવે. એટલે જો આવી રીતે બંધ કરીને કરો ને તો લોટ એમને એમ રહે અને એનો ટેસ્ટ પણ સરસ આવે. તો આને હવે હળવા હાથે હલાવી નાખવાનું. તો હવે આપણું લીલા મરચાંનું મસાલેદાર શાક રેડી થઈ ગયું છે. જો હવે ઉપરથી હું એમાં લીંબુ નાખી દઈશ. બતાવું કેવું બન્યું છે. જો તો આ શાક જેટલું દેખાવમાં સરસ છે એટલું પણ ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે. તો તમે જમવાની સાથે લઈ શકો છો, અથવા પરાઠા સાથે પણ એકલું શાક બનાવવું હોય તો એવી રીતે પણ બનાવી શકો છો. ભાખરી સાથે સરસ લાગે છે. તો ટ્રાય કરજો અને મને કહેજો કેવું બન્યું છે. The next day. એક એક્સરસાઇઝ બતાવવાની છું, જે એકદમ સિમ્પલ એક્સરસાઇઝ છે અને લેડીઝ અને જેન્ટ્સ બંને માટે બહુ જ ઉપયોગી છે. તો અત્યારના સમયમાં ખાવા પીવામાં અને બધાને બહુ ફેરફારને લીધે ને એવી રીતે ચરબીની તકલીફ બહુ થઈ જાય છે. તો મોટે ભાગે લેડીઝને આ જગ્યા ઉપર ચરબી વધી જતી હોય છે.
તો અહીંયા પાછળ પણ ઘણીવાર આ જગ્યાએ અહીંયા બહુ ચરબી રહેતી હોય છે અને જેન્ટ્સને પણ એ તકલીફ રહેતી હોય છે. તો એના માટેની આજે એકદમ સિમ્પલ અને સરસ એક્સરસાઇઝ બતાવું છું. જો તમે આ પ્રોપર રીતે કરો તો એનું તરત જ એનું રિઝલ્ટ આવે છે અને તમારે એને માટે જીમમાં પણ જવાની જરૂર નથી. તો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તમારે એકદમ સીધા ઊભા રહી અને બંને હાથને આમ ઉપર લઈ લેવાના છે સીધા, અને હાથને ઉપર જોઈન્ટ કરી અને ઉપરની બાજુ ખેંચવાના છે અને ઉપર જેટલા ખેંચાય એવી રીતે ખેંચવાના છે. અને ખેંચતી વખતે એ ધ્યાન રાખવાનું કે પ્રેશર આ પોઈન્ટ ઉપર આવવું જોઈએ. જો એવી રીતે તમે કરતા હો તો જ એ એકદમ બરાબર એક્સરસાઇઝ છે, નહીં તો કાંઈક ભૂલ થાય છે એવું ધ્યાન રાખવાનું. તો અહીંયા પ્રેશર આવવું જોઈએ તમારું. તો સિમ્પલ તમારે અહીંયા હાથ બંને જોઈન્ટ કરી આમ ઉપર રાખી અને વોક કરવાનું છે ખાલી. તો આવી રીતે દિવસમાં 1 મિનિટ માટે તમારે રોજ કરવાનું. તો તમને રિઝલ્ટ તરત દેખાશે અને મને કહેજો કે આ એક્સરસાઇઝથી તમને ફેર પડ્યો કે નહીં, કારણ કે મારી આ ફેવરિટ એક્સરસાઇઝ છે અને આ એક્સરસાઇઝથી મને બહુ જલ્દી ફેર પડી જાય છે. એટલે જો તમે બોડી ઘટાડવા માંગતા હોય, અહીંયા શેપમાં બોડી લાવવા માંગતા હો તો આ એકદમ બેસ્ટ એક્સરસાઇઝ છે. તો કરજો જરૂર. તો તમને મારો આ બ્લોગ કેવો લાગ્યો મને જરૂરથી કહેજો, અને જો પસંદ આવે તો એને એક લાઇક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મેં જે એક્સરસાઇઝ બતાવી છે ને એ જો સર્વાઇકલની તમને તકલીફ હોય તો ન કરવી, બાકી કરજો, એનો બહુ સરસ બેનિફિટ મળે છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.